તો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન મહારેલી ઝાંસીની રાણી સર્કલ સે સાધુ સંતો એકત્રિત થયા હતા તો ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તમામ સંપ્રદાયના સંતો એક મંચ પર જોવા મળ્યા હતા। જૈન અતિક્રમણ વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદન આપવામાં આવશે। કલેક્ટર કચેરીએ વિશાળ જનમેદની સાથે રેલી યોજાઈ હતી। સનાતન ધર્મના રક્ષણ માટે મજબૂત ઠરાવ જે છે તે મૂકવામાં આવ્યો છે। દ્વારા જે કઈ ગતિવિધિ કરવામાં આવશે પછી ગિરનાર સંરક્ષણ સમિતિની કાયદેસર જે સમિતિની વરણી થઈ અને એની જે મિટિંગ બોલાવવામાં આવશે, જે રણનીતિ એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢના ભવનાથ વિસ્તાર, ઝંઝેડા રોડ, જીઆઈડીસી વિસ્તાર, ઘણા બધા વિસ્તારો સંયુક્ત રીતે બંધ રહ્યા છે। ગિરનારના સંતો એકત્રિત થયા અને એક નવી અહેલેખ ઊભી કરી કે આ તો બધે જ ચાલે છે, સંઘેશ્વરમાં બી આ ને અહીંયા બી માલિકીન, પાવાગઢમાં બી માલિકીન, અંબાજી, તો પછી તમારી મન ધડંગ વાતોથી જે સાબિત કરવા માંગો છો, કાલ્પનિક વાતોથી જે ઊભું કરવા માંગો છો, તમારી આસ્થા અને અર્ચના સાથે અમને કોઈ લેવા દેવા નથી, પણ સનાતનની મૂળભૂત વાતોને જે હાનિ પહોંચાડવાની વાતો છે કે સનાતનના જગ્યાઓ પર તમારો કબજો જમાવવાની વાતો છે, તેની સામે અમારો વિરોધ છે।